हेलो। हाँ पिंकी बोल। हाँ मैं करे तो फोन तने। हाँ ચોક લેતી તું ખેતરમાં લેતી એમ ચા વરસાદની બધી કેરીઓ પડી ગઈ. ઓ બાપરે, એ તાર તો કેટલા બધા વીઘા જમીનમાં કેરીઓ હતી. 35 વીઘામાં જબરું થયું ને. તો તાર ઘઉં નતા કરે? ઘઉં એ થયા હતા એ બધા પડી ગયા વાવાઝોડામાં. ઓ બાપરે, તો અંતે તો તાર ભોણીના લગન લીધા હા હે ને. હા તો રોય નહીં પણ હે ને. તને કેટલી બધી આશાઓ હતી, સાચી વાત છે, પણ શું કરીએ કે કુદરત હવા કમોસમી વરસાદ આવ્યો, કુદરત કોપી તો આપણે શું કરશું. તારા જેવી રીતના તો કેટલાય મા બાપે બિચારાએ કોઈએ પોતાની દીકરીના લગ્નનું વિચાર્યું હશે, કોઈએ કોઈ ધંધો કરવાનું વિચાર્યું હશે, કોઈ પોતાની દીકરીના કઈ જીયાણા, કોઈ મામેરા, કેટલા સપનાઓ. કા મોસમ આવશે સારી સરસ લઈ લઈશું પાક અને પછી આ કરીશું તે કરીશું. બધા બિચારાને જ ના શું કરશું કે થાય. હવે કુદરત આનું તો આપણું કઈ ચાલવાનું નહીં હે ને. તે તૈયારી લગનની કરી હતી, વેજવા લઈને કરી હતી. સાચી વાત. હવે તને એવું જ હોય ને કે અત્યારે વેજવા લઈને તૈયારી કરી દો, પછી આ પાક પાકશે એટલે બધાના લાયલાના ચૂકવી દઈશ. સાચી વાત. પણ શું કરશું કે હવે આપણે મજબૂર છીએ ને કુદરત આગળ. ખબર નહીં કુદરત આ ખેડૂતો માટે જ ચમ આવી રીતે કરે. કેટલા પિતાઓ બિચારાઓએ આશા રાખી હશે. આ તું ના રોય પણ સાચી વાત. તને થાય ખરું, મને ખબર પડે કે તને થાય, પણ શું કરીશું કે એ જ ના. કેટલા બિચારા ખેડૂતોની દશા બેસી જઈ. આ એ જ ને. સાચી વાત. પણ એક વસ્તુ તું એટલી હિંમત રાખ કે જો ભગવાન અચાનક આ વાતાવરણ બદલ્યું હોય તો તમારે કોઈ દિવસ એવું એ વાતાવરણ બદલશે ને. હા એ આશા સાચી વાત. એવી આશા જીવતા હતા. શું કરશું કે ત્યાં એ જ ને. અને હેડ તું મારા લાયક કંઈ કામકાજ હોય ને તો મને કહેજે પાછી હો ને. કારણ તું રોઈશ નહીં, જીજાજીની હિંમત આપજે તું. બિચારા નિરાશ થઈ ગયા. કેટલા ધામધૂમથી લગ્ન કરવાનું વિચાર્યું હતું નહીં. શું કરશું કારણ કે મને જીવ વળી જાય તારું સાંભળીને તો. એ જ ના. સિટીઓ વાળાને તો લાગે કે આ તો ભજીયા ખાય એવો હોય વરસાદ, પણ જેને ખેતી બગડી એને ખબર પડે. એ જ ના. હા હેડ હવે તું ચિંતા ના કરે, રોય નહીં. જે થવાનું હતું એ થઈ ગયું. આપણે આપણા ઘરની ચિંતા હા એમને ભગવાન નાખી દુનિયાની ચિંતા હા કંઈક સારું થશે. હિંમત ના હારી સેટ હો ને. મારા લાયક કોઈ પણ કામ હોય ને તો મને ફોન કરજે હો. એ હા હેઠ મૂકું હો. એ હા. એ ભગવાન તે આ શું કર્યું.